યુવા આઝાદી દ્વારા ગાંધી આશ્રમેથી રેલી કાઢવામાં આવી અને ઇન્કમ ટેક્સ સર્કલ ખાતે જ્યાં સુધી દિલ્હીમાં ઉપવાસ કરવામાં આવશે ત્યાં સુધી યુવા આઝાદીના સભ્યો પણ ઉપવાસ કરશે। જ્યાં સુધી જનલોકપાલ કે લોકાયુક્તની જે લડત છે અન્નાજીની એ લડત અત્યારે માત્ર રેલીઓ અને ઉપવાસ અને ધરણા સ્વરૂપે લડાતી હતી। અમે આ આંદોલનને ગુજરાતથી એવો પ્રારંભ કરીએ છીએ કે ચૂંટણી સ્વરૂપે આંદોલન કરીશું। આવનારી વિધાનસભા ચૂંટણીમાં યુવાનો તથા પ્રજાના ઉમેદવારો ઊભા રહે અને જે પક્ષોના રાજકીય પક્ષોના नेताओं के उम्मीदवारों के सत्ताधीशों प्रजानी मांग स्वीकारता नहीं एमनी विरुद्धમાં मतदान કરીને आंदोलन करवानी एक नवी रीत अपनाववा માટે અમે પ્રજાને આહવાન કરીશું। આ સંગઠન દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને યુવાનોને જાગૃત કરવા માટે 29 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે। કઈ માહોલ અત્યાર સુધી મેં જોયો છે ગાંધીજીના સમયમાં આઝાદીના સમયમાં આઝાદી મળ્યા પછી એ માહોલ જોતા મને બહુ દુઃખ થયું છે અને 24 કલાક સમર્પિત થઈ અને આ યુવા આઝાદી આંદોલન જે ચાલી રહ્યું છે એ આંદોલનને હું સમર્પિત છું। અમારો આશય એ છે કે અમને અત્યારે જે કોઈ બી પક્ષવાળા છે અમને હેન્ડલ બનાવીને અમારો બહુ ઉપયોગ કરતા હોય છે, તો અમારું કહેવું જે છે કે યુવાનો એ જે ઉમેદવારો છે એમને નક્કી કરવામાં યુવાનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, કેમ કે અત્યારે દેશના અંદર 70% યુવાનો છે, એ જ દેશનું ભાવિ નક્કી કરે છે। યુવા આઝાદી દ્વારા આગામી સમયમાં તમામ ગામો તાલુકાઓ અને જિલ્લામાં ચૂંટણી આંદોલન સમિતિ બનાવવાની જાહેરાત કરાઈ છે। જો કે એ અલગ વાત છે કે આજે આ યુવા આઝાદીના આંદોલનમાં યુવાનો ક્યાંય જોવા મળ્યા નહીં। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દીપેન પઢિયાર, VTV અમદાવાદ।